હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે લોકો? મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ અને ગણેશ ચતુર્થીની તમને લોકોને ખૂબ ખૂબ શુભકામનાએ. તો આજે છે ગણેશ ચતુર્થી, તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? કઈ રીતે? આજે છે ને, આજે ગણપતિ બાપાનો બર્થડે છે, એટલે મમ્મીને કઈક સરપ્રાઈઝ દેવા જઈએ છીએ આપણે. હા, એટલે સરપ્રાઈઝ છે મારા માટે, એટલે અમે જઈએ છીએ. તું કેટલી ખુશ થઈશ? સવારે હું નાસ્તો કરતી હતી ને તો રુદ્ર મને એમ કહેતો, લે કેટલી ખુશ થાય છે એવું કહેતો તો. કા સાહેબ? સાચી વાત છે. હજી તો 30 તારીખે આવે છે નેહાનો બર્થડે, અને બર્થડે ની ગિફ્ટ હું ને રુદ્ર આપવા માટે જઈએ છીએ. કા રુદ્ર? એડવાન્સમાં ગિફ્ટ લેવા જઈએ છીએ. એટલે બર્થડે ની પહેલા એડવાન્સમાં. યસ, 30 તારીખે બર્થડે છે મારે બર્થડે અને આજે થઈ 27 તારીખ. બહુ મોટી ગિફ્ટ છે. એટલે સાહેબ ને રુદ્ર મને ગિફ્ટ લેવા લઈ જાય છે. તો તમે લોકો જોડાઈ રહ્યો કે આપણે ક્યાં ગિફ્ટ લેવા જઈએ છીએ અને શું ગિફ્ટ લેવાની છે. ન્યા ગિફ્ટની દુકાને જઈને તમને વ્લોગ સ્ટાર્ટ કરશું. યસ, તમે આગળ વધો. તમે આગળ જોડાયેલા રહ્યો. એમ રુદુ, તમે આગળ જોડાયેલા રહ્યો. રુદુ, તું આમ આવતો રે, થોડો બેનો ફોટો પાડી લો. આમાં હાથ રેખ આવવાનું નથી. શું કે છો રુદ્ર? શું પૂછે છો? નાની વસ્તુ છે ગિફ્ટ કે મોટી વસ્તુ છે? ખબર પડતી જ નથી. પપ્પાએ કીધું, પછી બોલો. જો હું એમ કહું છું કે વસ્તુ નાની છે પણ મોંઘી છે એવું છે. તું ગેસ કર કે શું હશે. એકલા બધા સિક્કા ભેગા કરે. હા, પૈસાની દ્રષ્ટિએ મોંઘી છે. જો ઓલામ જો કેટલા બધા સિક્કા છે. રુદ્રને નથી ખબર અને મને નથી ખબર કે શું ગિફ્ટ છે. કા રુદ્ર? સાહેબને ખબર છે. સાહેબને તો ખબર જ હોય ને. હા, એનો જો ગિફ્ટ દેવાનો પ્લાન કરે છે, એને ખબર જ હોય. હા, એટલે સાહેબને ખબર છે, મને ને રુદ્રને બેને જ નથી ખબર. કા રુદ્ર? અને ઈ ગિફ્ટ એવી છે ને કે મમ્મીને તો મળશે, હારો રુદ્રને મળશે. મને ગિફ્ટ દેવા કોક દેન તો મને ખુશી થાય જ તે. ગિફ્ટ ની ખુશી કોને ન થાય? બધાને થાય. તો તમારે લોકોને જોવું હોય કે શું છે તો કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે લોકો જોડાઈ રહેજો. શું કેવું છે સાહેબ? હું કહું છું કે જો હું રુદ્રનો બર્થડે આવ્યો તો રુદ્રને સાયકલ મળી. તારો બર્થડે આવે છે તો તને આપણે ગિફ્ટ આપીએ. મારો બર્થડે આવે ત્યારે મને શું ગિફ્ટ મળે? રુદુભાઈ, જો પપ્પાનો બર્થડે હતો ત્યારે આપણે લોકો ગયા હતા સુરત સેલિબ્રેટ કરવા. યાદ કરો. હજી તમાર પછી હવે તમારો બર્થડે આવશે ને ત્યારે અમે તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપશું. કારું તું? હવે તમાર બર્થડે આવે ને તો હું તમને સરપ્રાઈઝ દેવાનું છે. શું વાત છે? મમ્મી દેશે. પણ મમ્મી કરતા હારી સરપ્રાઈઝ દેશે મારે. શું વાત કરશો? આપણી કેસ ને હો. તો સરપ્રાઈઝ તો નો જ કહેવાય ને, તો જ એને સરપ્રાઈઝ કહેવાય. સરપ્રાઈઝ હોય ને એ કહેવાય ને. તો જે મારા ચેનલ પર ન્યૂ આવ્યા હોય એ ફટાફટ સબસ્ક્રાઇબર કરી લે અને એક મીઠી કમેન્ટ કરી દો. તો સાહેબ મને મોબાઈલ લેવા લાવ્યા છે ને રુદ્ર? સાહેબ મોબાઈલ લેવા મને શું લાવ્યા ગિફ્ટ આપવાની છે? કેટલા બધા મોબાઈલ છે જોઈએ. છે. જતા બતાવજો. હલો મેડમ, પસંદ કરો. વિવોનો છે, આ ઓપ્પોનો છે. આ મને બહુ ગમ્યો હતો. ફોર આપણે જ્યારે જોયું ત્યારે રુદ્ર 2 મિનિટ ખમ. આનું રિઝલ્ટ સરસ છે. ઓપ્પોનું રિઝલ્ટ સરસ છે. થોડોક મોંઘો છે પણ આપણે તો કેમેરા માટે લેવાનો છે. હા, મોંઘું છે પણ જે મોંઘું હોય ને સારું હોય. સારું હતા. એવું હોય અને સારું કયું ન હોય? સારું ન હોય ને
બરોબર. આ બે મોડલ છે. હવે છે લેવા તો મેં આજ આવ્યા હતા વિવો V50. એમાં રેડ કલર જ ડિસાઈડ કરેલો હતો, પણ નેહાને ગમતો હતો એ, પણ એની કરતાં આનું રિઝલ્ટ સારું છે. રુદ્ર રહેવા દે ને બેટા, આપણે અડાઈ નહીં. આની કરતાં રિઝલ્ટ આનું સારું છે. હવે જોઈએ નેહા જેમ કે એમ હાલે. 3 ગિફ્ટ. રુદ્ર મમ્મીને જાજે બધી ગિફ્ટ આવી ગયો. જો તો અમે લોકો ઘરે આવી ગયા છીએ ને આજે આપણે છે ગણેશ ચતુર્થી, એટલે એના માટે આપણે મસ્ત મજાના લાડવા બનાવ્યા છે, દાળ બનાવી છે, બટેટાનું શાક, રોટલી અને ભાત. તો સાહેબને કહું છું કે આને આ છે દહીં. હવે આપણે ગણપત દાદાને થાળ ધરી દેવાનો છે. તો રુદ્ર અને સાહેબ જશે. લ્યો સાહેબ. રુદુભાઈ ગણપત દાદાને આપણે થાળ ધરાવ્યો છે. ગણપત દાદાને કહો કે તમે જમી લો. હેલો ગણપત દાદાને જગાડો. શીર્ષાદેવમ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમાયુ કામાર્થ સિદ્ધે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિક્ટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ તુ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન દ્વાદશતાની નામાની ત્રિસંધ્યમ્ય પઠે નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થ લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્ત્રોત્રમ ષડ્ભીર્માસે ફલમ લભેત સંવત્સરણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત. તો અમે લોકો અત્યારે જમવા બેસીએ છીએ અને છે ને અમે લાડવામાં સિક્કો નાખ્યો છે, એક સિક્કો નાખ્યો છે. હવે જો જેના કિસ્મતમાં હશે એને સિક્કો આવશે. રુદુને ફર્સ્ટ લાડવો આપી દીધો છે અને રુદુ જમવા બેસી ગયો છે. તો જોઈએ કે લાડવામાં સિક્કો કોને નીકળે છે, અને જેને સિક્કો નીકળશે એને ગણપત દાદા જાજી બધી શક્તિ આપશે, હે ને, અને વિદ્યા આપશે કા, અને વિદ્યા આપશે અને હેપી રાખશે. તો રુદુ જમે છે. રુદુ લાડવો તારો ખોલા લીધો છે, તો ખોલ તો તારા ભાગ કરો લાડવાનો. ગણપત દાદાની આપણને જોઈએ પ્રસાદી મળે છે કે કેમ. લે રુદ્રને નીકળ્યો. ઓ રુદ્ર બતાવ તો સિક્કો, બતાવ તો સિક્કો બતાવ. અરે વાહ વાહ, રુદ્રને જ નીકળ્યો એટલે જાજી બધી શક્તિઓ રુદ્રને આપશે. હેપી બેટા. તો અમે લોકો હવે જમી લઈએ. ઓકે, તો ચાલો બધા જમવા. હા, થાળીમાં મૂકી દે અત્યારે બાજુ. લાડવા જમવા આલો. લાડવા જેના ફેવરિટ હોય એ આવી જાય. તો અમે લોકોએ શાંતિથી અત્યારે જમી લીધું છે ધરાઈને. તો છે ને સાહેબે મને આવી સરસ સરસ સરપ્રાઈઝ આપી અને મને ગિફ્ટ આપી, મારો મોબાઈલ આપ્યો ને, એટલે સાહેબને થેન્ક યુ કહી દેવી. ચાલો ઓન કેમેરા. થેન્ક યુ તો કીધું પણ ઓન કેમેરા થેન્ક યુ કહી સાહેબને. જો સાહેબ સુતા છે. સાહેબ હું તમને કંઈક કહેવા માંગુ છું. બોલો બોલો. મોબાઈલ માટે થેન્ક યુ. વેલકમ. ઘણા દિવસથી લેવાનો તો તમે મેળ નતો. તો સાહેબે એવી સરસ મસ્ત મસ્ત મને સરપ્રાઈઝ આપી, તો એના માટે થેન્ક યુ સો મચ. જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું. હવે છે ને ફ્રેન્ડ, મારા વિડીયો આવશે ન્યૂ ફોનમાંથી, તો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, એટલે તમારા સપોર્ટથી હું આગળ વધી શકું અને 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 ખૂબ 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 ફેમસ થાવ તેવી ગણપત દાદાને હું વિનંતી કરું છું. ગણેશ ચતુર્થીના દિવસે આપણે ફોન લીધો છે, તો ગણપત દાદાને આપણે પ્રાર્થના તો કરવી જોઈએ, હે ને સાહેબ? અને અમને બેની સાથે ગિફ્ટ મળ્યા છે. એક મળ્યું છે આ જો આવી રીતનું સ્ટેન્ડ છે,
જો આમાં બધું મેકઅપની વસ્તુ તમે મૂકી શકો મોબાઈલમાં. એ ગિફ્ટ મળ્યું. બ્લૂટૂથ હતા, પછી બ્લૂટૂથની જગ્યાએ અમે એમાં ઓપ્શન હતું. આ શું છે સાહેબ ઓલું બીજું આપણને આપ્યું એને શું કહેવાય? સ્પીકર. હા, બ્લૂટૂથ સ્પીકર હતા. તો એ ઓપ્શનમાં હતા એટલે અમે આ બ્લૂટૂથ સ્પીકર લીધા. જો આ બે ગિફ્ટ મળી છે. હે હા, ખોલીને બતાવો હાલો. મસ્ત છે, સરસ છે. જો આ મળ્યો છે જેમાંથી હું ને રુદ્ર બંને ખૂબ ખૂબ એન્જોય કરી શકીએ, સોંગ સાંભળી શકીએ અને અમારો બેયનો ડાન્સ થઈ શકે. હે ને રુદ્ર? મારે એને વાલી વાલી કરવી. હા, તો ઈ અમને મોબાઈલમાં ગિફ્ટ એવી રીતે મળ્યું. બરોબર. કોલ આવી ગયો, કોલ. તો ચાલો હવે છે ને વાસણ સાફ કરવાના બાકી છે, તો હું વાસણ ઘસી નાખું અને પછી આપણે થોડીક વાર સૂઈ જઈએ. હે ને? અને સાહેબ રસોઈ કેવી બની કયો તો? હા સાહેબ, બહુ જમ્યા. જો જમીન પાછા આમ પડી ગયા. એની દાળ બહુ ભાવી કે આવી દાળ તે કોઈ દી નથી બનાવી. બોલો એમ બોલે. હું જ્યારે દાળ બનાવે ત્યારે એમ કહું આવી દાળ તે કોઈ દી નથી બનાવી. એટલે નવી દાળ આવી છે અને ચાટી થઈ છે. હા હા, ન્યૂ દાળ લીધી ને તો ટેસ્ટ કરી તો સાહેબની દાળ બહુ ભાવી અને બની હતી બહુ મસ્ત. એટલે સાહેબ બહુ જમ્યા. તો બસ હવે સૂઈ જશે કુંભકર્ણ. થેન્ક યુ. નો થેન્ક્સ. ના થેન્ક યુ તો કેવું જ પડે. એટલે સાહેબે અત્યાર સુધીની મને જે વસ્તુની જરૂરિયાત હોય ને એ કોઈ દિવસ એને પૂરી નથી કરી, એવું બન્યું જ નથી. એને બધું મને આપ્યું જ છે. મારે જે જોતું હોય ને એ એને ખબર પડી જાય કે મારે શું જરૂરિયાત છે. એટલે મારે ફોનની ખૂબ જરૂરિયાત હતી તો એ સાહેબે મને આપી. કોઈ પણ વસ્તુ હોય, ફોન તો હવે સાઈડની વસ્તુ છે, પણ કોઈ પણ વસ્તુ હોય ને એ સાહેબ મને આપે છે. અમારા મેરેજને 7 વર્ષ થયા પણ હું હંમેશા મને હેપી જ રાખી છે સાહેબે. થેન્ક યુ સાહેબ મારી લાઈફમાં આવવા માટે. થેન્ક યુ. હવે રુદ્ર કઈક કહે છે. રુદ્રને કઈક કહેવાનું. તો અત્યારે છે ને મેં મારો ફોન ઓપન કર્યો, મેં સરખી રીતે જોયો. એટલે ત્યાં તો જોયો જ તો, પણ જો આવી રીતે મેં વ્હાઈટ કલરનો ફોન પસંદ કર્યો છે અને જો આવી રીતે ડિઝાઇન છે, કેવી શાઇનિંગ પડે જો એ. અને ફૂલ વોટરપ્રૂફ છે અને વ્હાઈટ મેં પસંદ કર્યો છે. આઈ લવ માય ફોન. એને રુદ્ર લે. રુદ્ર કે છે મને હાથમાં લેવા દે. રુદ્ર ધ્યાન રાખજે બેટા. લે અત્યારે તો આપણે આ કવર લઈ લઈ, પછી 2-3 દિવસ પછી કવર લઈ આવશું સરસ મજાનું. હે ને? અત્યારે તો એની સાથે આવ્યું છે એટલે આપણે કવર રહે એટલા માટે સેફ રહે ફોન, એટલા માટે આ 2 દિવસ રાખશું. જ્યારે સમય આવશે ફ્રી હશું ત્યારે લઈ આવશું કવર. તો આ છે મારો ફોન. જો ડિઝાઇન આમાં મસ્ત દેખાય છે અત્યારે, કેટલી સરસ લાગે છે ડિઝાઇન. એટલે આમાં છે ને 3 કલર છે, બ્લેક, ગ્રીન અને વ્હાઈટ. પણ એક વ્હાઈટ જ કલર એવો છે જેમાં આવી રીતે ડિઝાઇન દેખાય એમ. ઓકે, તો ફોન છે મારો ઓપ્પો રેનો 14 5G. ઓકે, તો જો અહીંયા મેં સરસ મજાની દાળ ઢોકળી મૂકી દીધી છે, વઘાર કરી નાખ્યો છે અને અત્યારે દાળ ઢોકળી ઉકળે છે. દાળ પડી હતી ને બપોરની, તો મને એમ તો દાળ ઢોકળી બનાવું. મારી સાહેબની રુદ્રની ત્રણેયની ફેવરિટ છે. અને જા બધા એની સાથે આ ચોખાના પાપડ તળ્યા છે. તો આપણે અત્યારે દાળ ઢોકળી અને પાપડ ખાવાના છે અને લાડવા પણ પડ્યા છે. જો ખાવા હોય તો ખાશે રુદ્ર ને સાહેબ. આપણે તો ત્યાં લાડવા ખાવા નથી, કેમ કે આપણે આજે ખાવાની છે દાળ ઢોકળી. તો ચાલો બધા દાળ ઢોકળી માટે. સાહેબ ગયા છે વોકિંગમાં, રુદ્ર રમે છે અને મેં રસોઈ તૈયાર કરી નાખી છે. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કહી દે ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો રાત્રે છે ને અમે જમીને ફટાફટ સૂઈ ગયા હતા એટલે બ્લોગને એન્ડ આપ્યો નહોતો. એટલે રુદ્ર જો અત્યારે સ્કૂલે જવા રેડી થઈ ગયો છે અને અત્યારે અમે છે ને સવારમાં અમે બ્લોગને એન્ડ આપીએ છીએ. અને સામું જો માર બેબી, જો મારો દીકરો કેવો સરસ તૈયાર થઈ ગયો છે. તો જલ્દી તમે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દો અને મીઠી કમેન્ટ કરજો હો. અને છે ને 2 દિવસ પછી મારો બર્થડે છે, તો તમે છે ને મારો બર્થડેનો બ્લોગ પણ આવશે, તો બર્થડેનો બ્લોગ પણ તમે લોકો જોજો અને આ બ્લોગને પણ જાજો લવ આપજો. ઓકે, તો બાય આપી દેવું છે ને.
બાય. ઓકે તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. હર હર